સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વિઝિબિલિટી પણ સતત ડાઉન થતી જોવા મળી છે। 7 વાગ્યા બાદથી અંધારાનો અહેસાસ લોકોને થતો હતો, પરંતુ આજની વાત કરીએ તો 6 વાગ્યામાં જ અંધારાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। કાળા ડિબાંગ વાદળોના કારણે અને ધૂળની ડમરીઓના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે આપ વિચાર કરો કે 7, 7:30નો એવો સમય હોય છે, પીક અવર્સ હોય છે, તે દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય છે। સામાન્ય મોસમના મિજાજમાં પણ અમદાવાદીઓ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા હોય છે। હવે આજે જ્યારે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે, ટ્રાફિકમાં પણ વધારો થશે અને લોકોને પોતાના ઘર સુધી પહોંચવામાં સમય લાગશે। ભર ઉનાળાના સમયે ચોમાસા જેવી સ્થિતિનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, જે અરબ સાગરમાં ઉત્તર પૂર્વના પવનો છે અને સાથે જ રાજસ્થાનની વાત કરીએ તો દક્ષિણ પૂર્વના પવનો, બીજી તરફ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ટ્રફના કારણે આ પ્રકારે કમોસમી માવઠું અનેક વિસ્તારોમાં વરસી રહ્યું છે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું અને જાણકારી મેળવીશું અમદાવાદની સ્થિતિને લઈને। પ્રણવ, આપની પાસે શું અપડેટ્સ છે? કમોસમી આ માવઠું છે તે જે ખેડૂતોને રડાવશે તો સાથે જ અમદાવાદીને રાહત આપશે, પરંતુ કદાચ આ પહેલી ઘટના બનતી હશે કે ઉનાળાની ગરમી વચ્ચે પણ લોકોને આ પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે। જ્યાં હું ઊભો છું, ન્યૂઝીલેન્ડ ટીમ આપણે જે દ્રશ્યો બતાવી, જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે મુખ્ય રોડ છે અમદાવાદ શહેરનો, એ રોડ આખો ધૂળની ડમરીઓથી ભરાયેલો જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ છે એ ઉડી રહી છે, રસ્તા ઉપર રહેલો કચરો છે તે ઉડી રહ્યો છે અને ક્યાંક પેટ્રોલ પંપના જે છાપરાઓ છે તે છાપરાઓ પણ ઉડી રહ્યા છે, કારણ કે પવનની જે ગતિ છે તે સતત વધી રહી દ્રશ્યમાં જોવાઈ રહ્યું છે। જોઈ શકો દ્રશ્યોમાં કે કઈ રીતે આખો એક પેટ્રોલ પંપ છે તેના જે છાપરાઓ છે તે છાપરાઓ ઉડી રહ્યા છે અને સાથે જ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ધૂળની ડમરીઓ, માત્ર વિઝિબિલિટી જે છે એ ડાઉન થઈ ગઈ છે। લોકો આજે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો લાઇટનો સહારો લઈ રહ્યા છે અને પોતાનું વાહન છે તે હાલ અહીં પસાર કરી રહ્યા છે અને ટ્રાફિક જામ પણ થયું છે, કારણ કે અચાનક જ વાતાવરણમાં આ પલટો આવ્યો છે। પલટાના કારણે શહેરીજનોને મુશ્કેલી થઈ રહી છે અને ખાસ કરીને જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જે રીતે વેધર વિભાગે પણ અહીં અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, તેમાં તે પરિવર્તન આવશે અને તે પરિવર્તનના જ કારણે જ અસર જોવા મળી રહી છે। દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કઈ રીતે વેધરમાં મોટો ચેન્જીસ, જે મોટું પરિવર્તન છે તે આજે અહીં જોવા મળી રહ્યું છે અને વેધર વિભાગનું પણ જે અનુમાન હતું તે સાચું પડ્યું છે કે ભારે વરસાદ, ભારે પવન અને સ્ટ્રોમ જે એક્ટિવિટી જે કહી શકાય કે તે હાલ જોવા મળી રહી છે, તેના જ કારણે આ માહોલ જ જોવા મળી રહ્યો છે। માહોલ ધૂંધળો બન્યો છે અને કદાચ અહીંથી પસાર થનાર જે વ્યક્તિ છે તે આગળના 5 ફૂટ નથી જોઈ શકતો કે કયા રસ્તામાં કયું વાહન જાય છે। પ્રણવ, આપને અટકાવવા માંગુ છું, ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? સાંજે 6 વાગ્યા, 6, સવા 6, 7, 7:30નો સમય થયો હોય એ પ્રકારે અનુભવી રહ્યા છો આપ? ચોક્કસથી દીપા, હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અમદાવાદમાં વાતાવરણમાં કયા પ્રકારનો પલટો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર છેલ્લા કેટલાય સમયથી ચારે તરફ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને તેને પરિણામે વાહન ચાલકો છે તે પોતે વાહન ચલાવવામાં પણ ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે, કારણ કે ધૂળની ડમરીઓ વધારે પ્રમાણમાં ઉડી રહી છે અને તેને કારણે જે વાહન ચલાવવામાં તેઓ તકલીફ ભોગવી રહ્યા છે। મહત્વની બાબત તો એ છે કે ધૂળ ઉડવાને કારણે જે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને આગળના જે દ્રશ્યો છે, ખૂબ જ નજીવા અંતરના દ્રશ્યો પણ સ્પષ્ટપણે જોઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ અહીં દેખાવા મળી રહી નથી। પરિણામે લોકોએ ફરજિયાતપણે રોડ પર વાહનો પોતાના ઊભા રાખવાની ફરજ પડી છે અને થોડી જ વારની અંદર અહીં ધોધમાર વરસાદ તૂટી પડે તે પ્રકારનો માહોલ છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। સમગ્ર અમદાવાદમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વાતાવરણની વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા, પરંતુ 2 દિવસથી જે પ્રકારે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે એટલે ઠંડક પણ પ્રસરાઈ છે અને લોકોએ રાહતનો અનુભવ લીધો છે। ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। પ્રણવ, આપ પણ જોડાયેલા રહેજો, સતત અમદાવાદના અપડેટ્સ તમારી પાસેથી લેતા રહીશું અમે। અમદાવાદના વાતાવરણમાં પલટો આપ જોઈ રહ્યા છો। ઘણા એવા વિસ્તારો છે જ્યાં ધૂળની ડમરીઓ ઉડી છે, પવનની ગતિ ખૂબ જ તીવ્ર રહી છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે તેજ પવન સાથે કમોસમી માવઠું વરસશે અને તે જ પ્રકારની સ્થિતિ રાજ્યભરના અનેક જિલ્લાઓ અને શહેરોથી સામે આવી રહી છે।